માં આ 33 કરોડ દેવ છે ને એમાં તારા દીકરાને બધાયની પહેલા સમરીએ બધાયની મોજ તા બધા મોરલા ઉડાડે છે બધા હાય હાય કરે છે ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર આવ હું તો એમ કહું કે એ ઉડાડો જ્યાં સુધી ઉડે તાવ ગણપતિ કે ભોળાનાથ નો દીકરો ભોળાનાથે કે ગણપતિ નું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું કેમ બધા આપણે ફોટામાં મૂર્તિમાં જોઈ ને તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું શું કામ ચોટાડ્યું હોય છે એટલે કહું છું આમ બહુ ઊંડા ન ઉતરતા ને બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે ને કે હાથીનું બાપુ લગાડી શકે એનું કાપ્યું એ ન લગાડી શકે અને હાથીનું માથું હોય જેવડું માણસ શરીર ઉપર ફિટ થાય તમને કેમ લાગે અરે આ મગજમારી વાળું છે એક વાણી એવું કે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક આવું હોય પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં હળદર ભરેવા કઈ નાખે કે નહીં પછી સાચું લ્યો એ તમને નો સમજાય તમારો પ્રશ્ન છે એના માટે તમારે તમારા આની માટે જ બાપુ સદગુરુ જોવે કોઈ સંતની બાપુ શરણું જોવે આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને ખોટું હોય ને તો આધુનિક યુગ છે બાપુ હાલે નહીં 100% હું બોલ્યો નહીં 100% સત્ય છે પણ આ સમજવા માટે સદગુરુની જરૂર પડે સદગુરુ વિના બાપુ આ તમને સમજાય નહીં એક એક શબ્દ બાપુ છે ને એક સાખીની વાંહે એક રાત કાઢવી હોય તો નીકળી જાય જો એને તમે ખોલવા માંડો ને એક સાખીની વાંહે એક રાત નીકળી જાય બાપુ ભજન તો આખી બાબત છે મારા ગંગા સતીની વાણી કહે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ પિંડ બ્રહ્માંડ કોઈ તમારે પૂછવાનું બાપુ તમારા ગુરુ હોય તો પૂછજો કે આ ઓલે દરબાર આવ્યો તો આવી વાત કરતો તો સાચું છે ખોટું છે તમારે પૂછવાની સૂચ બાપુ એવા હારા હારા સંતો ભેગી મારે બેહવાની બેઠક થઈને અને જે છે ને જે પાપી હોય ને આ દુનિયામાં બાપુ ક્યાંય કોઈ આવકાર ન દે ચારે બાજુથી વંટોળિયા સડે ને પછી જ બાપુ આ માર્ગ જડે અને આ માર્ગ જડ્યા પછી જ આવા સંતોનો ભેટો થાય સંતોના ભેટા થયા વગર બાપુ આ વાતું બાતું સમજાય નહીં ગમે એટલા બુદ્ધિશાળી આ ભણેલા ને ગણેલા ઉભા વાડા જેવા ગામમાં રખડે કોઈ આટાનાની હળદરી નથી દેતું રામ કોઈ મતલબ નથી